ભારતમાં દર વર્ષે 30,000થી વધુ લોકો ડૂબીને પોતાનો જીવ ગુમાવે છે. આમાંથી 1/3 એટલે કે 10,000થી વધુ બાળકો હોય છે. આ એક ગંભીર સમસ્યા છે. ડૂબી જવાની દુર્ઘટનાઓથી બચવા માટે તરવાનું શીખવું, જળાશયોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું અને બાળકો ઉપર દેખરેખ રાખવી બહુ મહત્વપૂર્ણ છે. આજનો વિષય: ડૂબી જઈએ ત્યારે પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ ફોર ડ્રાઉનિંગ. ડૂબી જવું એટલે શું? ડૂબી જવું એટલે કે પાણી અથવા કોઈ પ્રવાહી પદાર્થની સપાટીની નીચે મોં અને નાક હોવાથી શ્વાસનું અટકી જવું. શ્વાસ અટકી જાય તો મસ્તિષ્ક અને હૃદય સુધી ઓક્સિજન નથી પહોંચતો અને તે કામ કરવાનું બંધ કરી દે છે. શ્વાસ વિના કોઈ પણ વ્યક્તિ થોડી જ મિનિટો સુધી જીવિત રહી શકે છે. તેથી ડૂબી જવું એ ગંભીર કટોકટી છે અને તાત્કાલિક યોગ્ય પ્રાથમિક સારવાર જ જીવન બચાવી શકે છે. ડૂબી જવાની સ્થિતિમાં પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી? સૌથી પહેલા અને સૌથી જરૂરી મુદ્દો: ડૂબી રહેલ વ્યક્તિને બહાર કાઢવા માટે પોતાની જાતને ક્યારેય જોખમમાં ના મૂકો. જો તમે પ્રશિક્ષિત છો અને ડૂબી રહેલ વ્યક્તિને પાણીમાંથી કાઢવાનું જાણો છો તો જ તમારી જાતે પાણીમાં જાઓ. પાણીમાંથી બહાર આવ્યા પછી વ્યક્તિ આઘાતમાં હોય છે. ઘણીવાર તેના ધબકારા નથી ચાલતા, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અથવા તે અસામાન્ય રીતે શ્વાસ લેતા હોય છે. ડૂબી જવાના સામાન્ય લક્ષણો છે: ખાંસી આવવી, ચેતનામાં ફેરફાર જેમ કે વાત સમજમાં ના આવવી. ડૂબવાની દુર્ઘટનામાં 2 સ્થિતિ હોઈ શકે છે. પહેલી, વ્યક્તિ ભાનમાં છે. બીજી, વ્યક્તિ બેભાન છે. વ્યક્તિ ભાનમાં છે એટલે કે પહેલી પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર આ રીતે કરો: ઝડપથી પરિસ્થિતિની સમીક્ષા મેળવો. શું પ્રતિક્રિયા છે? ધબકારા અને શ્વાસ તપાસો. વ્યક્તિને કોરું કપડું ઓઢાડી દો. હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરો કારણ કે ડોક્ટર દ્વારા તપાસ જરૂરી છે. બીજી પરિસ્થિતિમાં વ્યક્તિ બેભાન છે, વધુ ગંભીર છે. વ્યક્તિને તેની પીઠ ઉપર સુવાડો, તેની સ્થિતિ તપાસો. જો વ્યક્તિ પ્રતિક્રિયા નથી આપી રહ્યા તો હોસ્પિટલ લઈ જવા માટે કોલ કરો અને જણાવો કે ડૂબી જવાની કટોકટીપૂર્ણ સ્થિતિ છે. ત્યારબાદ માથાને આ રીતે પાછળની તરફ વધુ ઝુકાવો જેથી શ્વાસ નળી ખુલી જાય. તમારા કાનને મોઢા પાસે લઈ જઈને શ્વાસ તપાસો. છાતી અને પેટ ઉપર નજર રાખો. શું શ્વાસની સાથે તેમાં હલનચલન છે? જો શ્વાસ ચાલી રહ્યા છે તો વ્યક્તિને રિકવરી પોઝિશન આપો. કોરું કપડું ઓઢાડો અને મદદ આવે ત્યાં સુધી સ્થિતિ ઉપર નજર રાખો. ડૂબ્યા પછી બેભાન વ્યક્તિ શ્વાસ નથી લઈ રહ્યા તો એમ્બ્યુલન્સની રાહ જોતી વખતે CPR તરત શરૂ કરી દો. CPR આપવા માટે છાતીની વચ્ચે આ રીતે હથેળીઓ વડે નીચેની બાજુ હળવો ધક્કો આપો. તમારું લક્ષ્ય શ્વાસ ચાલુ રાખવાનું છે. જો તમને માઉથ ટુ માઉથ શ્વાસ આપવાનું આવડે છે, એટલે કે મોઢાથી મોઢામાં શ્વાસ આપવાનું આવડે છે, તો છાતી ઉપર 30 ધક્કા આપ્યા પછી 2 વાર શ્વાસ આપો. ફરીથી 30 ધક્કા અને 2 શ્વાસ. મદદ પહોંચે ત્યાં સુધી અથવા તો વ્યક્તિ ભાનમાં આવે ત્યાં સુધી અથવા પ્રતિક્રિયા આવે ત્યાં સુધી આમ કરતા રહો. પ્રતિક્રિયા એટલે ખાંસવું, આંખો ખોલવી, શરીરના અંગોમાં હલનચલન સાથે ભાન આવવું. જો વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ લેવાનું શરૂ કરી દે તો CPR અટકાવી દો. કોઈ ડૂબી જાય તો યોગ્ય પ્રાથમિક સારવાર યાદ રાખો. વ્યક્તિ ભાનમાં છે, બરાબર શ્વાસ લઈ રહ્યા છે તો હોસ્પિટલ લઈ જાઓ. વ્યક્તિ બેભાન છે પરંતુ શ્વાસ લઈ રહ્યા છે તો એમ્બ્યુલન્સ બોલાવો અને રિકવરી પોઝિશનમાં રાખો. વ્યક્તિ બેભાન છે અને શ્વાસ નથી લઈ રહ્યા તો એમ્બ્યુલન્સ બોલાવો અને તરત CPR શરૂ કરો.
એક વધુ મહત્વપૂર્ણ મુદ્દો: ડૂબી ગયા પછી પેટ દબાવીને પાણી કાઢવાની કોશિશ ક્યારેય ના કરો. આ પીડિત માટે જોખમી બની શકે છે. દુર્ઘટનાને બદલે બચાવ વધુ સારો. સુરક્ષા માટે ધ્યાન રાખો. પાણીની આસપાસ હંમેશા સાવધાન રહો. પ્રાથમિક સારવાર શીખો. સજાગ રહો.